ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સવારમાં અમે લોકો જઈ રહ્યા છીએ દેશી સ્ટોરમાં થોડુંક સામાન લેવા માટે. વેધર બતાવું, અહીંયા બરફના ઢગલા થઈ ગયા છે. આજે છે -28 ડિગ્રી ટેમ્પરેચર સસ્કાટૂનનું. પણ તો પણ સુરત દાદા ઉગ્યા છે, સુરત દાદા બહાર નીકળ્યા છે. તો જો તડકો આમાં મસ્ત લાગે છે, પણ કંઈ કામનો નહીં. તડકો ઠંડી તો એટલી જ લાગે છે. રોડ એકદમ સ્લીપરી થઈ ગયા છે અત્યારે. શાંતિથી ગાડી ચલાવવી પડે. અમે આવી ગયા છીએ સખી ફૂડમાં. થોડોક નાસ્તો લેવાનું ખાવી હતી તો મેં લઈ લીધી ચોળાફળી. ચલો બીજું જોઈએ શું શું છે. લો, અને ચોળાફળી ખાવાની ઈચ્છા થઈ ગઈ છે. અને નાસ્તામાં બધું ફ્રોઝન આઈટમ છે. ગુલાબ તેલનો ડબ્બો, ગુલાબ સિંગ તેલ, સીતાફળ બાસુંદી. જુઓ, યસ, રબડી અને સીતાફળ બાસુંદી. સમોસા ના હાંડવું બી મળે છે ફ્રોઝન. ના સમોસા પડે છે. આમાં ઓફર છે, $40 2 ડબ્બા છે. હું તો ઘરે બનાવું છું ઘી, એટલે નથી લેવાનું. ગાયનું ઘી પણ છે. અહીં શટ હવે બધું જ મળે છે સસ્કાટૂનમાં. પણ આવી ગઈ છે ફૂલવી હોય તો તુવેરો. જેમ ઇન્ડિયામાં તુવેરોની સિઝન આવી છે શિયાળામાં, એમ અહીંયા પણ આવી છે. સુરતી પાપડી, ગવાર, લીલી હળદર, મરચાં, પરવર, ભીંડા. ઘઉંની સેવો બી છે. કરીને અમે લોકો નીકળી પડ્યા પાછા ઘરે. ખાલી લેવા આવ્યા હતા ચોળાફળી જીયા માટે, અને ઘણો બધો સામાન લેવાઈ ગયો. કારણ કે દેશી સ્ટોરમાં આવીએ ને એટલે કંઈક ના કંઈક નવી વસ્તુ દેખાય ને એટલે લેવાનું મન થઈ જાય. સો અમે લોકોએ બાલાજીની વેફર લીધી, બાલાજીના નાસ્તા લીધા, ગોપાલના નાસ્તા લીધા થોડા ઘણા. બસ એ મારા જીયાને બી છે ને બાલાજી અને ગોપાલના નાસ્તા બહુ ભાવે છે. સમોસા લીધા, રાઈટ? અહીંયા તાજા સમોસા મળતા હતા આજે. ફ્રેશ હતા. એવરીડે ખમણ હતા અને કચોરી હતી. ના, એનો ખમણ હતા અને કચોરી હતી. તો અમે લોકો સમોસા લીધા કારણ કે જીયાને ખમણ અને કચોરી નથી ભાવતી. એટલે પેલું આપણે પહેલા રાહ જોતા ને કે મમ્મી બહાર જાય શાક માર્કેટમાં તો કંઈક લઈને આવે, એમ જીયા બી છે ને વેટ કરતી હશે. અને આજે આવું નતું, ઠંડી છે એટલે. અને અમે લોકો જસ્ટ ફોર 15-20 મિનિટ માટે જ ગયા હતા, એટલે ઘરે મૂકી દીધી 15-20 મિનિટ માટે. તો ચલો છોકરાઓને ફોલાવા પડે. હું તારા માટે સમોસા લાવી. તને ભૂખ લાગી હતી ને બેટા? જીયાના ફેવરિટ સમોસા છે. કે એને ભૂખ લાગી હતી. સવારે નાસ્તો તો કર્યો તો બી ભૂખ લાગી ગઈ. હવે મમ્મા બનાવશે બીજું ખાવાનું. અને તારા માટે ચોળાફળી પણ લાવી મમ્મા. ઘરે હવે તળીશું. ચલો જો સામાન. અને બીજું શું લાવી છે મમ્મા? છે ને બનાના વેફર લાવી છે, મરીવાળી. મરી આવી ગયા છે લોન્ડ્રી મશીનમાં કપડાં નાખવા માટે. સેટરડે હું લોન્ડ્રી મશીન યુઝ કરું છું. આખા અઠવાડિયાના કપડાં આપણે સેટરડે ધોવા નાખી દઈએ. ચલો જુઓ, બધા જ મશીન આજે બધા બિઝી છે. આ છે વેજ પનીર મોમોઝ. તો મેં બધું કટિંગ કરી દીધું છે. અહીંયા સબ્જી, કેબેજ છે, ઓનિયન છે, ગાજર છે અને ગ્રીન મરચાં. અને અહીંયા છે પનીર, એકદમ નાના કાઢી દીધા છે મેં. અને મેં લોટ બાંધી દીધો છે મેંદાનો. તો ચલો આજે બનાવીશું વેજ પનીર મોમોઝ. છે ને ઓઇલની અંદર આદુ લસણ મરચાંની પેસ્ટ નાખી અને પછી બધા જ વેજીટેબલ નાખી દીધા. હવે એને થોડા ચડવવા દઈશું. પછી એમાં નાખી દઈશું પનીર, મીઠું સ્વાદ અનુસાર તમારા. અને પછી હું નાખીશ બ્લેક પેપર. એડ કરી દઈશું પનીર, એકદમ બારીક સમારેલું પનીર. ઝીણી સબ્જી સમારેલી છે એટલે એને ચડતા વાર નહીં લાગતી, ફટાફટ થઈ જાય. અને આપણે અધ કચરી જ રાખવાની, કારણ કે જ્યારે આપણે મોમોઝ પાછા સ્ટીમ કરીશું એટલે અંદર બફાઈ જશે. હવે મોમોઝ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પણ મેં છે ને થોડોક લોટ ઢીલો થઈ ગયો છે, તો એટલે હું થોડોક કોરો લોટ
નાખીશ એટલે હું ઇઝીલી બની શકું. ક્યારેક ક્યારેક થઈ જાય. આપણે કંઈ રેગ્યુલર નહીં બનાવતા મોમોઝ એટલે પણ મહેનત છે બહુ મોમોઝમાં. આપણે ત્યાં તો સારું, અમદાવાદમાં તો ફટલે લારી ઉપર જઈને ખાઈ આવવાના. ઇઝી ફીઝી લેમન સ્ક્વીઝી. થોડુંક છે ને આપણે કોર ઉપર પાણી લગાવી દઈએ એટલે ઇઝીલી હું એને બંધ કરી શકું. આપણે પ્રોફેશનલ નથી હા ભાઈ, એટલે જેવો સેફ આવડે એવો લગ કરી દઈશું આપણે. ઢીલો થઈ ગયો છે લોટ. ચાલે હે, આપણને જેવું આવડે એવું બનાવ્યું ભાઈ. એમાં કદાચ છે ને આપણે કચોરીની જેમ વાળી દઈએ એવું હોય તો ઇઝી રહી જશે આપણા માટે. સ્ટીમ કરીશું અને થોડા ફ્રાય સ્ટીમ કરવા મૂકીએ. હું છે ને આવી રીતે કોબીજના પત્તા ઉપર મૂકી દઉં એટલે છે ને સ્મેલ સરસ આવે કોબીજની. યસ, અને નીચે ચોંટી બી ના જાય. ઉપર થોડું થોડું આપણે ઓઇલ સ્પ્રેડ કરી દઈશું એટલે શેપ એકદમ પરફેક્ટ નથી આવ્યો, ચાલે. આપણે આટલા કરીશું પહેલા. સ્ટીમરમાં મૂકી દઈએ. મેં ઓલરેડી પાણી ગરમ કરવા મૂકી દીધું છે સ્ટીમરમાં. સ્ટીમ થઈ રહ્યા છે મોમોસ, પણ થોડાક રવા દઈશું કારણ કે મેંદાનો લોટ છે એટલે કાચો ના લાગે. અને પછી આપણે બનાવીશું. અહીંયા બધા રેડી થઈ ગયા છે. હવે બનાવીશું આપણે ચટણી, મોમોઝની ચટણી. એના વગર તો મોમોઝ અધૂરા છે. ચાલો આપણે છે ને ડીપ ફ્રાય કરી લઈએ મોમોઝ. અહીંયા રેડી છે મોમોઝની ચટણી અને આ સ્ટીમ મોમોઝ, ફ્રાઈડ બનાવ્યા. તો બી આમને ખાવું છે પરાઠો, તો પનીર પરાઠો બનાવી રહ્યા છે ગૌરવ, રાઈટ? કે મોમોઝ નહીં ભાવતા? બધું ખાવાનું, રોટલી જોઈએ ગમે તેમ કરી. મોમોઝ રેડી છે, મોમોઝ વિથ ચટણી અને અહીંયા પરાઠા. કેવા હતા ગૌરવ? બહારથી એમને પહેલાં એવું હતું કે આ ફ્રોઝન હું લાવી છું ને એ જ મેં છે ને સ્ટીમ કર્યા છે. મને એવું કે બહારથી લાવ્યા હતા. એટલે મેં કીધું ઘરે મહેનત કરીને બનાવ્યા છે. બધા ફિનિશ થઈ ગયા. ચટણી મસ્ત બની છે ને, ચટણી બહુ ફાઇન બની છે. અને અમારા મેડમ અહીંયા ખાય છે. મેડમ કેવા લાગ્યા તમને? એને બહુ ભાવે છે મોમોઝ, પણ બહુ મહેનત છે બી, બહુ મહેનત છે. ક્યારેક ક્યારેક ચાલે. તો સંધ્યાકાળ થઈ ગઈ છે સસ કાર્ટૂનમાં. હજી તો વાગ્યા છે 5:30, પણ જો બહુ જ ઠંડુ વેધર છે બહાર. જો બરફ અહીંયા સુધી આવી ગયો છે બાલ્કનીમાં. તો જોઈ શકો છો તમે, સૂરજ દાદા આથમી ગયા છે અને હજી તો વાગ્યા છે 5:30. અને અહીંયા જીયા કરી રહી છે આરામ. યસ, આ સોફા કમ બેડ છે પણ આજે જીયાએ ઊંચો નહીં કર્યો, નીચે જ રવા દીધો છે. રિલેક્સિંગ, રાઈટ? જીયાને ખાવી હતી ચોળાફળી, તો ચલો આપણે ચોળાફળી તળીએ. અને જો એક બલ્બ ઉડી ગયો છે, તો હવે બલ્બ લાવવો પડશે. અહીંયા બધા યલો બલ્બ હોય છે એટલે અમે લોકોએ રિપ્લેસ કર્યા છે વ્હાઈટ. એક ઉડી ગયો છે, હવે એક લાવવો પડશે. એટલે થોડુંક અંધારું લાગે છે. હમણાં જ ખબર પડી, મેં ચાલુ કરી લાઈટ એટલે. ચલો હવે છે ને આપણે ચોળાફળી થોડી અલગ પાડીને તળી કાઢી ફ્રાય કરી દઈએ. ચટણી તો આપી નથી પણ ગ્રીન ચટણી પડી છે મારી પાસે. અને સાથે આવ્યું છે મસાલાનું પેકેટ. થેપલા બી બનાવ્યા છે, થેપલા ચોળાફળી
દૂધ ચટણી કેક નાખીશ ને એટલે મસ્ત ફૂલે છે. જો આખી આખી હમણાં મેં બધી ભેગી નાખી ને તો નથી ફૂલતી, પણ એક એક નાખીએ ને તો પરફેક્ટ ફૂલે છે. જો થોડુંક છે ને ઉપર મસાલો નાખી દઈએ. હું વચમાં નાખતી ગઈ હતી થોડોક થોડોક. આજે તળ્યા તો હવે મઠિયા પણ તળી લઈએ. ગ્રીન ચીલી મઠિયા હું લાવી હતી દિવાળી પર, પણ તળવાનો મેળ નહોતો આવ્યો. દેખો, પ્રોડક્ટ ઓફ ભારત. વાહ વાહ વાહ. કીર્તિરાજના મઠિયા છે લીલા મરચાંના. તો ચલો તળીને જોઈએ કેવા છે. મેં એક પેકેટ તો તળ્યું હતું, પણ એ ગ્રીન ચીલી નહોતા, એ રેગ્યુલર મઠિયા હતા, લાલ મઠિયા. આ જોઈએ હવે કેવા છે અત્યારે. ચલો તળીને. બળી ગયું મારું મઠિયું. મને ચા સાથે મઠિયા બહુ ભાવે છે, મજા આવે ચા સાથે ખાવાની. તો આપણે માનો તો રોજ દિવાળી, રાઈટ? એના માટે કંઈ પર્ટિક્યુલર તહેવારની જરૂર નથી. ભૂખ લાગે એટલે ખાઈ લેવાનું. મઠિયા અને મેં મૂકી દીધી છે ચા અહીંયા, અને ગ્રીન ચટણી. ચોળાફળી ખાવા કેવી છે બેટા? મસ્ત. જીવન તો બહુ ભાવે. ચલો બપોરે મોમોઝ અને અત્યારે ચોળાફળી. વાહ ભાઈ વાહ. તો આ હતો આજનો મારો વ્લોગ. જો વ્લોગ પસંદ પડ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. સ્ટે હેલ્ધી. બાય.